નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે? અવાજ અવાજ કમ્પ્લીટ, ડન. ચલો, સ્ક્રીન અને અવાજ બંને ઓકે હોય તો ડન લખીને મોકલી આપો ફટાફટ. ડન. ફટાફટ આપણે પ્રાર્થનાની શરૂઆત કરી દઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તું ભવ સર્વદા, પ્રસન્ન તું ભવ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌ પ્રથમ ફટાફટ મને એમ કહો કે આપણે સૌથી પહેલા તો ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? ગયા લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો? ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? યાદ છે? કઈ યાદ છે? યાદ છે? યાદ છે? યસ, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો જોયા હતા. અને પરિણામો કેટલા હતા? પરિણામો કેટલા હતા? 3. પહેલું પરિણામ કયું હતું? આર્થિક. યસ. બીજું ચીનમાં સામ્યવાદ. અને ત્રીજું ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર છે ને. ચાલો, આજે આપણે જોવાના છે સંયુક્ત રાષ્ટ્ર. આજે આપણે જોવાના છે સંયુક્ત રાષ્ટ્ર. પણ એ પહેલા હું કહી દઉં કે સંયુક્ત રાષ્ટ્ર શું છે, એની ઓફિસ ક્યાં છે, એનું કામ શું છે, એ બધું જ સમજાવીશ. સંયુક્ત રાષ્ટ્ર શું છે, કેટલા સભ્ય હોય, એ શું કામ કરે. પહેલા તો સંયુક્ત રાષ્ટ્ર એટલે શું એ કહી દો. પહેલા આ છે ને સંયુક્ત રાષ્ટ્ર. આ બિલ્ડિંગ દેખાય છે કે બિલ્ડિંગ? યુએન. યસ, યુનાઇટેડ નેશન્સ. આ યુએન આ એક સંસ્થા છે. સંયુક્ત રાષ્ટ્ર એક સંસ્થા છે. સંયુક્ત રાષ્ટ્ર એક સંસ્થા છે. હવે એનું કામ શું એ સમજાવી દઉં. ધારો કે રશિયા અને જાપાન બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ થાય, તો બંનેને વચ્ચે સમાધાન કરવાનું કાર્ય કોઈ ત્રીજાને પડવું પડે? હે? બંને વચ્ચે સમાધાન કરાવો તો કોઈ ત્રીજાને પડવું પડે મધ્યસ્થી માટે, એટલે કે સમાધાન કરવા માટે કે ભાઈ તું બાજુમાં, ઓલો કે તું બાજુમાં, શાંતિ રાખો. 2 જણા યુદ્ધ કરતા હોય તો 2 જણા બાંધતા હોય તો ત્રીજાના વચ્ચે સમાધાન કરાવવું પડવું પડે. યસ, તો ત્રીજો જે સમાધાન કરાવે છે ને આ સંયુક્ત રાષ્ટ્ર. સંયુક્ત રાષ્ટ્ર આ બંને વચ્ચેનું સમાધાનનું કાર્ય આ ત્રીજા વ્યક્તિ એટલે કે મધ્યસ્થ બનીને કરે છે. અને આની એટલી સત્તા છે કે આ કેમ કરવું જ પડે. જો એમ ન કરે તો એને સભ્યમાંથી બહાર કાઢીનું કામ આવે. અને આની અંદર છે ને બેહે કોણ? આ સંભાળે કોણ? તો કે જેટલા આપણા દેશમાં કેટલા દેશો છે, સોરી આપણા વિશ્વમાં કુલ કેટલા દેશ છે સમગ્ર વિશ્વમાં? યસ, 195. 195 માંથી 193 આમાં જોડાઈ ગયા છે. તો 193 સભ્ય અહીંયા બેસે.
દરેકની એક મત હોય, દરેકને એક આગળ આવે, સોરી એક સભ્ય હોય, અને 193 માંથી કદાચ 2 જણા એમ કે ને કે નહીં અમે અમે યુદ્ધ કરશું જ, તો બાકીના 151 શું કરે? આને હુમલાખોર જાહેર કરી દે કે આ તો ખરાબ માણસ છે, આની યાર ક્યારે આની યાર ક્યારે કોઈ પ્રકારનો સંબંધ કરવાનો નહીં. ઓકે, તો આ સંયુક્ત રાષ્ટ્રનું કામ શું? તો કે મધ્યસ્થી બનીને બધું સમજાવશું. બેટા વોઇસ પ્રોબ્લેમ નથી, આજે મારા ગળામાં પ્રોબ્લેમ છે. હા ચાલો તો શરૂ કરીએ આપણે. ટોપિક ઈઝી છે પણ ધ્યાન આપજો. તો પ્રથમ વિશ્વયુદ્ધ ના અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. બીજા ચેપ્ટરમાં છેલ્લો ટોપિક આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કઈ સંસ્થા? તો કે સંયુક્ત રાષ્ટ્ર. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું તો રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું. હવે રાષ્ટ્રસંઘનું કામ જ શું છે? કે બંને વચ્ચે યુદ્ધને અટકાવવાનું. પણ આ તો પહેલું વિશ્વયુદ્ધ થયું અને બીજું વિશ્વયુદ્ધ થયું, એમાંય 2 બાજ્યા. તો આ તો સંયુક્ત રાષ્ટ્ર જે વચ્ચે જે પડ્યું આ તો નિષ્ફળ જ ગણાય ને. પ્રથમ વિશ્વયુદ્ધ થયું પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ગઈ હતી, પણ તોય પાછું બીજું વિશ્વયુદ્ધ થયું, તો આ સંયુક્ત રાષ્ટ્ર કેવું ગણાય? નિષ્ફળ. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતા 1945, દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું ક્યારે થયું? 1945. અને 1945 દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું અને છેલ્લે જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. હે બાપુ મને માફ કરી દે એમ કરીને, હે ને? જાપાને શરણાગતિ સ્વીકારી લીધી અને ત્યાં દ્વિતીય વિશ્વયુદ્ધ શું થયો હતો? અંત. આગે ના? ઓકે, તો ફરીવાર વિશ્વમાં શાંતિ અને સલામતી. સલામતી એટલે એકબીજા પર હુમલો ન કરે તો તમે સલામત કહેવાઓ. શાંતિ તો ખરી જ, પણ સલામતી પણ. અને સહઅસ્તિત્વનો મિનિંગ એવો થાય કે વિશ્વ વચ્ચે જ્યારે કોઈ યુદ્ધની પરિસ્થિતિ ન થાય, શાંતિ રાખે, સલામતી જાળવે, એના માટે સંયુક્ત રાષ્ટ્રમાં સહઅસ્તિત્વ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવન ટકવું જોઈએ એમ. શાંતિ પણ રાખવાની છે, સલામતી પણ રાખવાની છે. એકબીજા યુદ્ધ ન થાય, તમારું જીવન સહી સલામત રહે, આ હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. અંડરલાઈન કરજો. ક્યારે? 24 ઓક્ટોબર 1945 ના રોજ. 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી? 24 ઓક્ટોબર 1945. કેમ? કારણ કે 1945 માં દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું હતું. યુનાઇટેડ નેશન, યુએન, સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન્સ એનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ. ચાલો, તો 24 ઓક્ટોબર 1945 ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની સ્થાપના કરવામાં આવી. બીજું, તેનું કાર્યાલય એટલે કે તેની ઓફિસ ક્યાં રાખવામાં આવી? ક્યાં કામ કરે? તો કે ન્યુયોર્કમાં રાખવામાં આવી. આ એની ઓફિસ. આ ન્યુયોર્ક શહેર છે, આ ન્યુયોર્ક શહેર છે અને આ એની ઓફિસ. જો આ સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ. સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ. આટલી બધી ક્લિયર? આટલી બધી ક્લિયર? ચલો, જો ક્લિયર હોય ને તો મને પોલનો જવાબ આપી દેજો. એક સીધો લોજિક છે ભાઈ કે બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય તો ત્રીજાનું કામ મધ્યસ્થી એટલે કે બંને વચ્ચે સમાધાન કરવાનું. કે ભાઈ બાધોમાં, ગુજરાતીમાં કહું તો બાધોમાં, એનું કામ આ છે. આ સંયુક્ત રાષ્ટ્ર કરે છે. આમાં ન હું સમજાણું.
ચાલો ફરીથી કહી દઉં. પ્રથમ વિશ્વયુદ્ધ બધું ભૂલી જાઓ, જેને ન સમજાણું એ બધું ભૂલી જાઓ. અહીંયા ધ્યાન આપો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, પછી બીજા ચેપ્ટરમાં છેલ્લો ટોપિક આવ્યો તો યાદ છે કે સંયુક્ત રાષ્ટ્ર. પ્રથમ વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ગઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ગઈ હતી, પણ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, બરાબર? તો આ સંયુક્ત રાષ્ટ્ર કેવું ગણાય? નિષ્ફળ. કારણ કે એનું કામ શું હતું? બંને વચ્ચે સમાધાન કરવાનું કે બે દેશો એકબીજા સાથે યુદ્ધ ન કરે, બે દેશ એકબીજા સાથે યુદ્ધ ન કરે, પણ એને સમાધાન કરવાનું કામ કોણ હતું? સંયુક્ત રાષ્ટ્રનું. પણ દ્વિતીય વિશ્વ તો પાછું થયું બે દેશ વચ્ચે, તો આ સંયુક્ત રાષ્ટ્રનો પહેલી વખત થયું ને એ નિષ્ફળ ગણાય. એટલે બીજી વખત દ્વિતીય વિશ્વ પૂરું થઈ ગયું, પછી હવે ફરીવાર સ્થાપના થઈ, ફરી સ્થાપના થઈ ગઈ. તો હવે એમ કીધું કે એનું ક્યારે થઈ? પહેલા તો એમ કહો, સ્થાપના ક્યારે થઈ? તારીખ કયો? તો કે 24 ઓક્ટોબર 1945. 24 ઓક્ટોબર 1945 એની સ્થાપના થઈ. એનું ઓફિસ ક્યાં છે? કઈ જગ્યા પર એવું કામ કરે છે? કઈક જગ્યા તો હોય ને કે હવામાં કામ કરે? નહીં, એની જગ્યા છે ક્યાં? તો કે ન્યુયોર્કમાં. આ ન્યુયોર્ક સિટી છે. આ આખું ન્યુયોર્ક સિટી. ભારત કેવું સિટી છે? દેશ છે આખું ભારત. એમ ન્યુયોર્ક આખો દેશ છે. આ ન્યુયોર્કની અંદર એની ઓફિસ કેવી દેખાય છે? અમને ફોટો જોવો છે. આ દેખાય છે, આ સંયુક્ત રાષ્ટ્ર, આ એની ઓફિસ. હવે ક્લિયર? વાવ વાવ. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું, ત્યારથી જ તેને આ દિશામાં પ્રયત્ન કર્યા. અમેરિકા પહેલેથી ચાહતું હતું કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થાય તો એકબીજા દેશ સારે હુમલો થાય નહીં, અને માનવ સ્વતંત્રતા એટલે વ્યક્તિ પોતાની તે જીવન જીવી શકે શાંતિથી અને સલામતીના હેતુથી. અમેરિકાના જે અમેરિકા સારું કામ ઈચ્છતો હતો એ જ અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકાના કોંગ્રેસ સંસદને સંદેશો આપ્યો કે મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી. અમેરિકાએ 4 ઘોષણા કરી. કઈ? કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના તો થઈ જ જશે, પણ 4 મહત્વની બાબતો. પહેલું કે દરેક દેશ વિચાર અને વાણીથી સ્વતંત્ર છે. વિચાર અને વાણી એટલે જે માણસને જે વિચારવું હોય, વાણી એટલે બોલવું, અને વિચાર તો ખબર જ છે કે જેને જે વિચાર આવે એ બોલી શકે છે. જેને જે વિચાર આવે એ બોલી શકે છે. બીજું કીધું ધાર્મિક સ્વતંત્રતા. જે દેશને જે ધર્મ પાળવો હોય એ પાળી શકે. ત્રીજું આર્થિક સ્વતંત્રતા. આર્થિક એટલે નાણાકીય. પોતપોતાની રીતે નાણાંનો ઉપયોગ કરી શકે છે અને નાણાં સ્થાપી પણ શકે છે. અને ચોથું કીધું ભયમાંથી મુક્તિ. ભય એટલે ડર, પણ ડરમાંથી મુક્તિ કોણ કરાવશે? તો કે સંયુક્ત રાષ્ટ્ર. ભયમાંથી મુક્તિ તમને ક્યારે મળશે? તો કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ગઈ એટલે હવે જો સંયુક્ત રાષ્ટ્ર પાસે આર્મી પણ છે, એટલે હવે આપણે ડરવાની જરૂર નથી. 193 દેશ એકબીજાના વગર ડર્યા વગર શાંતિથી જીવન એટલે કે પોતાનું દેશમાં રહી શકે છે. યુએન શા માટે નથી રોકતું? યુએન શા માટે નથી રોકતું? હમણાં આગળ આવે છે કે યુએન નું કામ શું છે. યુએન નું કામ શું છે એ આવે છે. હવે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ, યુએને શાંતિ માટેના પ્રયાસો કર્યા, પણ રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલે ને એનો જમીન બાબતનો ઝઘડો છે. એનો જમીન બાબતનો ઝઘડો છે, એટલે સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે નથી પડતું. સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે કેમ નથી પડતું? જોકે એને સમજાવવાનો પ્રયત્ન કર્યા બધા,
પણ એનો આંતરિક ઝઘડો છે, આંતરિક એટલે જમીન બાબતનો ઝઘડો છે. એમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધમાં શું કહેવાય ઘટના એવી છે કે રશિયામાંથી પહેલા યુક્રેન અંદર ભેગું જ હતું, પણ યુક્રેન છૂટું પડ્યું રશિયામાંથી અને પછી અલગ દેશ પડી ગયો, પણ પાછું હવે અલગ પડ્યા પછી એની યુદ્ધ કરે છે જમીન બાબતે. આપણામાંથી કેમ પાકિસ્તાન અલગ પડ્યું અને પછી પાકિસ્તાન હવે પાછું ભારત સાથે યુદ્ધ કરે છે, નાના હુમલા કર્યા કરે છે. કેમ? કારણ કે એને કાશ્મીર જોવે છે એટલા માટે. એમ રશિયામાંથી યુક્રેન છૂટું પડ્યું અને હવે અંદરો અંદર યુદ્ધની પરિસ્થિતિ થાય છે. એ આખી વસ્તુ અલગ જ છે. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટે, અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ જોઈ રહ્યા અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે, અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગર, આપણા મહાસાગરો છે ને એટલાન્ટિક મહાસાગર, એના એક જહાજ ઉપર 8 મુદ્દાનું ખતપત્ર લખ્યું. એક કહેવાય ને કે કાગળ ખતપત્ર કે હવે પછી કોઈ પણ દેશ એકબીજા સાથે યુદ્ધ કરશે નહીં. અને જે ખતપત્ર લખ્યું ને એટલાન્ટિક મહાસાગર પર, એને એટલાન્ટિક ખતપત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. બેન બાકીના બધાને વોલ્યુમ પ્રોબ્લેમ નથી આવતો, તમને એકને જ કેમ આવે છે? બધું ઓકે જ છે. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવાની છે. દરેક દેશ સ્વતંત્ર છે, પોતાની રીતે અલગ રહી શકે છે, પોતાની રીતે અલગ રહી શકે છે, સ્વતંત્ર છે. સાર્વભૌમત્વ એટલે દેશની જાળવણી, સાર્વભૌમત્વ. આપણું આખું કે આખું દેશ સાર્વભૌમત્વ એટલે કે આખો દેશ એક છે, અખંડ છે, એમાં ભાગલા પડ્યા નથી. બીજું એને જાળવવાનું છે અને શાંતિ, સલામતી, સામાજિક, આર્થિક અને નિશસ્ત્રીકરણની બાબતમાં સમાવેશ કરવામાં આવે છે. કે સમાજને આર્થિક એટલે નાણાં બાબતે પણ મદદ થવી જોઈએ. સમાજનું નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રો વગરનું યુદ્ધ. દેશ સ્વતંત્ર છે, દેશ એક છે, દેશમાં શાંતિ હોવી જોઈએ, સલામતી હોવી જોઈએ, આર્થિક બાબતે પણ હોવું જોઈએ, સામાજિક બાબતે પણ હોવું જોઈએ, દેશમાં શસ્ત્રો વગરનું યુદ્ધ પણ હોવું જોઈએ. આ બધું જ વસ્તુનો સમાવેશ આમાં કરવામાં આવ્યો હતો એટલાન્ટિક ખતપત્રની અંદર. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા, ચીન આ 4 દેશના વિદેશ પ્રધાન હોય. ફોરેન મિનિસ્ટર કહેવાય ને. વિદેશ પ્રધાન એટલે શું? ધારો કે ભારતના જે વિદેશ પ્રધાન હોય એનું કામ શું? તો કે ભારતના સંબંધો વિદેશ સાથે સારા કઈ રીતે બને, તો એ બંને વચ્ચેનું જે કાર્ય હોય એ વિદેશ પ્રધાન કરે. ભારતના વિદેશ મંત્રી, વિદેશ મંત્રી કોણ છે? તો કે એસ જયશંકર. ભારતના વિદેશ મંત્રી કોણ? તો કે એસ જયશંકર. હવે એસ જયશંકરનું કામ શું? તો કે ભારતના વડાપ્રધાન જ્યારે પણ વિદેશમાં જાય ત્યારે તેની સાથે રહેવાનું. બીજું કે ભારતના સંબંધો બીજા વિશ્વના દેશો સાથે સંબંધ કઈ રીતે વધી શકે. ભારત અમેરિકા, ભારત જાપાન, ભારત રશિયા, ભારતના સંબંધો બીજા વિશ્વ સાથે કઈ રીતે સારા રહી શકે એ માટેનું કામ વિદેશ મંત્રીનું હોય. ધારો કે આપણે ભારત અમેરિકાને કે કોઈ પણ દેશને કપાસ આપે છે, એક ઉદાહરણ આપો. ભારત જાપાનને કપાસ આપે છે તો જાપાન પાસેથી ભારત ટેકનોલોજી લે છે. આદાન પ્રદાનની પ્રક્રિયા કહેવાય ને, આદાન પ્રદાનની પ્રક્રિયા. હું તમને આપું અને બીજા પાસેથી હું લઉં, બરાબર? તો એ કામ વિદેશ પ્રધાનનું હોય છે. વિશ્વમાં શાંતિ માટે મોસ્કો ખાતે, દેશનું નામ છે, મોસ્કો ખાતે મળ્યા, જેમાં મોસ્કો જાહેરાત તરીકે ઓળખવામાં આવી હતી. આ 4 વ્યક્તિઓ, આ 4 1 2 3 4 દેશના વિદેશ પ્રધાનો ક્યાં મળ્યા? તો કે મોસ્કો ખાતે. અને 1943માં તેહરાન આ પણ એક દેશ છે
અને એમાં 3 માધાતાઓ. માધાતાઓ એટલે એમ થાય કે જે એકદમ કહેવાય ને કે તેજસ્વી રાજાઓ, એને 3 માધાતા કહેવાય. તેજસ્વી રાજાઓને માધાતા કહેવાય. 1943માં તેહરાન તેહરાન દેશમાં 3 તેજસ્વી રાજાઓ મળ્યા. પરિષદ એટલે કે એમ કે ને કે મીટિંગમાં મળ્યા. અને વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિત્વો પણ મળ્યા અને ખતપત્ર તૈયાર કર્યું, બજેટ, કે હવે પછી આમ કરશું, આનું આમ કરશું, પ્લાનિંગ, એક પ્રકારનું પ્લાનિંગ, ખતપત્ર પ્લાનિંગ કર્યું. એક ભાઈ ફારૂક બંધ કરીને બાકી પરમાનન્ટ બ્લોક કરી દઈશ. તારી એકવાર પ્રશ્નનો જવાબ આપી દીધો મેં. મને કા ફારૂક નો સ્ક્રીનશોટ મોકલજો આજે. આ ફારૂક નો આજે સ્ક્રીનશોટ મોકલવાનો મને વોટ્સઅપ કરજો આજે. 24 ઓક્ટોબર 1945 ના રોજ 24 ઓક્ટોબર 1945 ના રોજ 51 સભ્ય રાષ્ટ્ર દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની જાહેરાત થઈ. આ બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે 24 ઓક્ટોબર 1945 થી 51 સભ્ય રાષ્ટ્ર એટલે કે 51 દેશ છે. 51 દેશે નક્કી કર્યું કે આપણે આજથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરીએ છીએ, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. વાહ, 51 દેશમાં ભારત પણ. બોલો ભારત માતા કી જય. ભારતનો તમને ફ્લેગ બતાવું હવે. જો અહીંયા બધા દેશના નકશા દેખાતા હશે તમને. દેખાય છે અહીંયા? તો ભારતનો ફ્લેગ કેટલામાં નંબરનો? ચાલો કયો, અહીંયાથી કયો. આ 1, આ 2. તો અહીંયાથી મને કયો ભારતનો ફ્લેગ કેટલામાં નંબરનો છે? યસ, ઇઝ ધ રાઈટ આન્સર. 1, 2, 3, 4, 5 અને 6 નંબર પર ભારતનો આ ફ્લેગ. ભારત પણ તેનું સભ્ય છે. ભારત પણ તેનું સભ્ય છે. બરાબર ને? આ ભારતનો ફ્લેગ. ચાલો, અને 51 સભ્ય ભેગા મળી અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ગઈ અને તેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. અને 1 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે તે દિવસથી લઈને દર 24 ઓક્ટોબરના દિવસને યુએન દિવસ, તો જો આવ્યું શોર્ટ ફોર્મ, યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કની અંદર પૂછાય છે 24 ઓક્ટોબરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? યુએન દિવસ, યુનાઇટેડ નેશન્સ. બરાબર? સંયુક્ત રાષ્ટ્ર, આનું ગુજરાતી જ થાય સંયુક્ત રાષ્ટ્ર. યુનાઇટેડ નેશન્સ ગુજરાતી જ થાય સંયુક્ત રાષ્ટ્ર. ચાલો, અને વિશ્વભરમાં એની ઉજવણી કરવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રમાં કુલ 193 સભ્યો છે. આ કહી દીધું મેં. સંયુક્ત રાષ્ટ્રમાં 193 સભ્યો છે, કહી દીધું મેં. સાબિતી સાથે કહું. શરૂઆતમાં જ કીધું તું. 193 પાક્કું ને? પાક્કું ને? અને જ્યારે આપણે શરૂઆત કર્યું હતું ને પહેલા ચેપ્ટરથી, 9મા ધોરણની શરૂઆત કરી હતી પહેલા ચેપ્ટરથી, ત્યારે પહેલા કે બીજા લેક્ચરમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતના કુલ દેશો કેટલા? પહેલા કે બીજા લેક્ચરમાં પૂછ્યું હતું કે ભારતની અંદર વિશ્વમાં કુલ દેશો કેટલા છે? 195. અને ત્યારે કીધું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં કેટલા જોડાયેલા છે? 193. આ 193 નો છે ને સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન પૂછાય છે. દરેક વિદ્યાર્થીને આ પ્રશ્નની ખબર હોવી જોઈએ. 2 પ્રશ્ન તો આવડવા જ જોઈએ. પહેલો પ્રશ્ન કે વિશ્વમાં કુલ દેશો કેટલા? તો કે 195.
સમગ્ર વિશ્વમાં કુલ દેશ કેટલા? 195. ભારત કેમ એક દેશ છે? એવા 195 દેશ છે. એમાંથી સંયુક્ત રાષ્ટ્રમાં આમાં કેટલા જોડાઈ ગયા? તો 193. બરાબર ને? યાદ આવે છે સાહેબના શબ્દો? કયો હવે? તો કેવા પહેલા ચેપ્ટર થી લઈને અત્યાર સુધી ભણવામાં મજા આવે છે? હે, સામાજિક વિજ્ઞાન ભણવામાં મજા આવે છે? વાહ વાહ સાહેબ વાહ, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આપનો આ પ્રેમ આપવા બદલ. આપનો ખૂબ ખૂબ આભાર. બહુ જ મજા આવે છે. થેન્ક યુ વિશ્વાબેન, તમામનો થેન્ક યુ આભાર. એટલે ભાઈ દેશમાં બિન સાંપ્રદાયિક ક્યાં આવે? હે, આમ થોડોક લોજિક પ્રશ્ન પૂછ ને ભાઈ, થોડોક મગજનો ઉપયોગ કરીને થોડોક. ઓકે, સ્ક્રીનશોટ હમણાં જોઈ લેશે બેટા. હાલો આગળ જઈએ. તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ગઈ. હવે એના અંગો જોઈએ. માણસના કેમ અંગ હોય? હાથ, પગ, હે ને? એમાં સંયુક્ત રાષ્ટ્રના અંગો હોય. ચાલો શરૂ કરીએ. સંયુક્ત રાષ્ટ્રના અંગો, માણસના હાથ, પગ, મગજ, આ બધા આમ કહેવાય ને. મગજ જો હોય તો ઉપયોગ કરજો. ભગવાને બે આપ્યા છે. વિજ્ઞાનમાં તમારા સાહેબ ભણાવતા હશે નાનું મગજ ને મોટું મગજ. થોડોક ઉપયોગ કરજો. હા ચલો, સંયુક્ત રાષ્ટ્ર માટે 6 અંગ નીચે મુજબ છે. પહેલું સામાન્ય સભા, બીજું સલામતી સમિતિ, ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું વાલી સમિતિ, પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું સચિવાલય. આ 6 જે અંગ જે છે, આ 6 અંગ એનું શું કામ, કઈ રીતે કાર્ય કરે, વિગતવાર આપણે જોવાનું છે. 6 અને આ પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત જે આ જે અંગ છે પાંચમું, એનું અદાલતનું નેધરલેન્ડ હેગ શહેરમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય ઓફિસ નેધરલેન્ડ આ દેશના હેગ શહેરમાં આવેલું છે. આનું એકનું જ ખાલી, બાકીના બધાની મુખ્ય કચેરી અમેરિકાના ન્યુયોર્ક ખાતે. તો આ 1 થી 4 અને આ પાંચમું, આ 5ની મુખ્ય ઓફિસ ક્યાં? તો કે અમેરિકાના ન્યુયોર્કમાં. અને આ એક આંતરરાષ્ટ્રીય અદાલતની ઓફિસ ક્યાં છે? તો કે નેધરલેન્ડના હેગ શહેરમાં. સમજાણું? આ 5નું અમેરિકાના ન્યુયોર્કમાં અને આનું એકનું જ ખાલી નેધરલેન્ડના હેગ શહેરમાં. સમજાઈ ગયું? ઓકે, પોલ નહીં આવે બેટા, પોલ લઈ લીધો આપણે. પોલ હમણાં લઈ લીધો, હવે પોલ નહીં આવે. ચાલો શરૂ કરીએ.
સંયુક્ત રાષ્ટ્રના અંગનું કાર્ય પહેલું છે સામાન્ય સભા. તો કે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. કેવું કીધું? સૌથી મોટું અંગ છે. કોણ? તો કે સામાન્ય સભા. સામાન્ય સભામાં બધા રાષ્ટ્રના પ્રતિનિધિ એટલે કે સમગ્ર દેશ વતી કોઈ એક વ્યક્તિની નિમણૂક થાય એને પ્રતિનિધિત્વ કહેવાય. તો ભારતમાં કુલ 125 કરોડ દેશવાસીઓ છે. તો ભારતમાંથી બધાને સંયુક્ત રાષ્ટ્રમાં મોકલે નહીં. તો કે 125 કરોડ દેશવાસીમાંથી કોઈ એક વ્યક્તિને કોઈ એક જ વ્યક્તિને મોકલશે. કોઈ એક જ વ્યક્તિને મોકલશે. બરાબર? તો એક દેશમાંથી એક વ્યક્તિ, તો કુલ દેશ કેટલા? એક દેશમાંથી એક જ વ્યક્તિ, તો કુલ દેશ કેટલા? 195. હવે એમાંથી સંયુક્ત રાષ્ટ્રમાં કેટલા જોડાણા? 193. તો કુલ 193 સભ્ય હશે. હવે સંયુક્ત રાષ્ટ્રમાં 193 સંયુક્ત રાષ્ટ્રમાં જોડાઈ ગયા છે. તો 193 સભ્ય થઈ ગયા, કારણ કે એક દેશને એક જ સાંભળજો, એક જ. હવે આ ટોપિક સમજાવું. દરેક રાષ્ટ્રમાંથી વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. એક દેશમાંથી 5 ને મોકલવાના, કિંતુ મતદાન વખતે કોઈ એક જ મત ગણાશે. 100, ધારો કે ભારત એક દેશ છે, એમાંથી મોકલાય 5, વધુમાં વધુ 5 ને મોકલી શકાય. પણ જ્યારે મતદાન થાય કોઈ પણ બાબતનું, સંસદમાં કેમ મતદાન થાય કે ભાઈ જમ્મુ કાશ્મીરમાંથી 370 ની કલમને નાબૂદ કરવાની છે, તેના માટેનું મતદાન થાય સંસદમાં. એમ આમાં પણ મતદાન થાય. કોઈ પણ દેશ બાબતના નિર્ણય માટે મતદાન થાય, તો એ મતદાનમાં કોઈ એક જ વ્યક્તિને મત આપવામાં આવે છે. એમ નહીં કે 5 ને મોકલા, નહીં તો સાહેબ અમને 5 ને કંઈક બટન દબાવવા જો નહીં. હે સાહેબ અમે બધા નાના નાખી બટન દબાવવા જો નહીં. તો કઈ ઓલું શું કહેવાય, રિમોટ નું સ્વિચ નથી કે 5 જણા ક્યાંક 5 એને લાભ આપો. એક એટલે એક જ. બરાબર ને? હા. તો એકલો પણ એકડો. ટોપિક ચાલુ છે, કન્ટિન્યુ. હા, જો આ એની સામાન્ય સભા, અહીંયા જોજો. અહીંયા છે ને, અહીંયા જે 3 સભ્ય જે મુખ્ય હોય ને, મતલબ જે એના ચેરમેન એ 3 અહીંયા બેહે. અને બાકીના આ બધી સીટો જે દેખાય ને, આ બધી ત્યાં 193 બેહે. જેટલી પણ સીટો દેખાય ને, આ બધા 193 સભ્ય બેહે. આપણે કેમ સંસદ હોય, સંસદ જેવું જ હોય. પણ અહીંયા તો કે આંતરરાષ્ટ્રીય બાબતની વાતો થાય. બરાબર? અહીંયા ઓડિયન્સ પણ હોઈ શકે. બરાબર? ટીવી, સ્માર્ટ કેમેરા વાળા, બધા દેશમાં લાઈવ થતું હોય, બધા જોઈ શકે. ન્યુયોર્કમાં આવેલું છે. ક્યાં એવું છે પૂછે છે ને બેન? ચાલો. બોલો. હવે સંયુક્ત રાષ્ટ્રના અંગ જે છે એનું કાર્ય શું? તો કે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી બાબતો પર ચર્ચા કરવી. ચર્ચા વિચારણા કહેવાય ને. તમને કોઈ એમ પૂછે કે તમને શું ભાવે, તો કે અમને સાહેબ પિઝા ભાવે, અમને મંચુરિયન ભાવે, અમને સાઉથ ઇન્ડિયન ભાવે, પણ અમને ઘરનું ન ભાવે. તો તમારી ચર્ચા વિચારણા થાય. તમારી પછી સલાહ લઈ કે જન્માષ્ટમી આવે છે,
તો કાર્યક્રમમાં શું કરાય? તો તમે કહો ને કે સાહેબ મટકી બાંધો, કાનાનો જન્મ કરાવો, નાટક કરાવો, રાસ રમાડો, હે ને? કે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. અખિલ બ્રહ્માંડનો માલિક, બરાબર ને, ભગવાન શ્રી કૃષ્ણ, એની જન્માષ્ટમી આવી રહી છે. તમામ વિદ્યાર્થી મિત્રોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય હો યશોદા માત કી. કાનાના વધામણા કરજો, ઉજવણી કરજો, ભાવથી તહેવારને ઉજવજો, અને સાથે સાથે મટકી આમ તોડવા માટે ઉપર ચડો તો તબિયત એટલે કે આપણા કે ને ધ્યાન રાખજો, બરાબર? કોઈને ઈજા ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા તમામ વિદ્યાર્થી મિત્રોને. તમામ વિદ્યાર્થી મિત્રોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કહે ને કે તહેવારને ખૂબ આનંદ ઉત્સવથી ઉજવજો. ડિસ્કો કરજો સાહેબ, આપણા કૃષ્ણનો જન્મ છે, આપણા કૃષ્ણનો જન્મ છે, બરાબર? ચાલો, દરેક ધર્મના દરેક તહેવાર સાહેબ ભાવથી ઉજવજો. ઓકે ને? ચાલો, સલાહ સૂચનો કે ભલામણ એટલે કોઈક સારી બાબતે તમે કોઈને સારી સલાહ આપો છો, એને ભલામણ કહેવાય. આપણે એમ કહીએ ને કે ફલાણા ભાઈના દીકરાને નોકરી નહોતી મળતી, તો મારા અંગતમાં એક વ્યક્તિ હતી, મેં એને ભલામણ કરી કે મારા ફ્રેન્ડના દીકરાને નોકરી માટે કંઈક જગ્યા હોય તો કહેજો. તો કે હા, અમારી ઓફિસમાં છે, કાંઈ વાંધો નહીં, તો હું એને મોકલું તમારી પાસે. તો આ ભલામણ કરી કહેવાય. કાઠિયાવાડી શબ્દ છે ભલામણ કરી. મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તેને મંજૂર કરવું, એટલે કે તેને અપ્રુવલ આપી દેવું. બજેટ અંદાજપત્ર એટલે શું? તો કે ખર્ચનો હિસાબ, પણ ખર્ચ કેટલો થાય હિસાબ તો ન કહી શકાય, ખર્ચનું આયોજન. ખર્ચનું આયોજન દર વર્ષે આપણે અંદાજપત્ર બહાર પડે કે ભારત પાસે ધારો કે 700 કરોડ છે, તો 700 કરોડમાંથી 100 કરોડ તો કે શિક્ષણમાં, 100 કરોડ હોસ્પિટલ બનાવવામાં, 200 કરોડ તો કે દવાખાનામાં. એ તો આખું બજેટ રજૂ થાય ને, અંદાજપત્ર. એવી રીતે સંયુક્ત રાષ્ટ્રનું પણ અંદાજપત્ર બહાર પડે, એને મંજૂર કરવાનું. કોનું કામ? સંયુક્ત રાષ્ટ્રના સભ્યોને એને મંજૂર કરશે. પછી બીજું કીધું ખર્ચની રકમની ફાળવણી કરશે. આગળ કીધું એમ કે રોડમાં, શિક્ષણમાં, કોઈ દેશની ટેકનોલોજીમાં, આંતર સંબંધો કે કઈ પણ બાબતમાં, કોઈ પણ બાબતમાં ફાળવણી કરશે. કોણ કરશે? સંયુક્ત રાષ્ટ્રના અંગો, જે 6 અંગ કીધા ને. રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે, માનવનો વિકાસ થાય, નિશસ્ત્રીકરણ એટલે શસ્ત્રો વગરનું યુદ્ધ, સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નો, સાંપ્રત એટલે કે એકબીજાના પ્રશ્નો, સાંપ્રત પ્રશ્નો એટલે કે એકબીજાના દેશના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે. દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ન થાય, શાંતિથી બધા વ્યક્તિ પોતાની રીતે રહી શકે, એ માટેનું કાર્ય સંયુક્ત રાષ્ટ્રનું છે. અને સામાન્ય બાબતોમાં એટલે કે કોઈ પણ નાની જે વાત હોય, કોઈ સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ વાતનું નિરાકરણ લાવવાનું હોય તો મતદાન થાય. આગળ જે વાત કરી એમ કે 193 સભ્ય અને 193 સભ્યમાંથી એક વ્યક્તિને એક મત મળે. જો આયરું હમણાં વાત કરીએ એમ કે 193 સભ્ય, 193 માંથી ભલે 5 સભ્ય હોઈ શકે, પણ મતદાન વખતે કોઈ એકનો જ મત. તો આ જ્યારે મતદાન થાય ત્યારે 2/3 બહુમતીથી નિર્ણય લેવાનો. હવે પેલા હું તમને સમજાવું 2/3 એટલે શું. કુલ સભ્ય કેટલા છે? 193. 193 ની 2/3 ભાગ કરવાના છે. તો પેલા હું 3 ખાના દોરી દઉં. પેલા મને એમ કહો 193 ભાગ્યા 3 કરો. 193 ભાગ્યા 3 કેટલા જવાબ આવે? 193 ડિવાઇડેડ બાય 3. 193 ભાગ્યા 3 કેટલા થાય? 193 ભાગ્યા 3 64.33 થાય. તો હું અહીંયા મૂકી દઉં 64
અહીંયા મૂકી દઉં 64 અને અહીંયા મૂકી દઉં 65. તો આનો સરવાળો હવે 193 થઈ ગયો. નો ટોટલ થઈ ગયું. હવે 2/3 કરવા માટે કેટલા ઉપર આ 3 તો થઈ ગયા 1 2 3 3 ભાગ પડી થઈ ગયા. હવે ખાલી 2 વધ્યા તો 64 ને 64 બે નો સરવાળો કરો. 4 2 8 6 2 12 128 વ્યક્તિ 193 માંથી 128 વ્યક્તિ જો હા પાડે તો એ વાતનો નિર્ણય લેવાઈ જાય. 193 માંથી 128 વ્યક્તિ એમ કે સાહેબ હા કરવું છે તો એ કામ થઈ જાય. પણ 125 જ કે તો એ ન થાય. આપણે કેમ બહુમતી આવે મતદાનમાં કે અડધા કરતા વધારે 500 હોય તો આની બહુમતી કઈ રીતે લેવાય 250 એટલે કે 251 થઈ જાય પ્લસ 1 કરી દેવો પડે 251 થઈ જાય તો એ વાતનો નિર્ણય લેવા જાય. એમાં 2/3 સભ્યો કીધા તો 193 ના 2/3 128 થાય. 128 વ્યક્તિ એમ કે હા તો નિર્ણય લેવાઈ જાય. ચાલો હવે કયો સાહેબ કે સંયુક્ત રાષ્ટ્ર સહેલું લાગ્યું? સંયુક્ત રાષ્ટ્ર સહેલું લાગ્યું? વાહ, ખૂબ ખૂબ આભાર. ક્લિયર છે બધાને? તો કહી દઉં ફરીથી એક વખત કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના, આ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ, એમાં 193 દેશ જોડાણા, સાથે સાથે એને 4 બાબતોની ઘોષણા કરી. કોણે કરી? અમેરિકાના પ્રમુખે કરી. પછી સંયુક્ત રાષ્ટ્રની અંગો પહેલું જોયું આપણે સામાન્ય સભા, એટલું એક ખાલી જોયું છે. આ ખાલી સામાન્ય સભા અત્યારે ખાલી એક જોયું. તો એમાં કીધું કે સૌથી મોટો અંગ છે દરેક દેશનો એક વ્યક્તિ. તો 193 માંથી એક વ્યક્તિ દેશનો, પણ એમાં મહત્તમમાં મહત્તમ એટલે વધારેમાં વધારે 5 વ્યક્તિ રાખી શકાય છે. પણ મત કેટલાનો? કોઈ એકનો જ મત, કોઈ એકનો જ. રેડી? ચાલો. પણ કોઈ પણ બાબતનો નિર્ણય લેવો હોય તો 2/3 ભાગ, અંદાજપત્ર મંજૂર કરવું, માનવ વિકાસના કાર્ય કરવા અને ખર્ચનું આયોજન કરવું, સલાહ સૂચનોનો અંદાજ કરવો. અને આવતા લેક્ચરની અંદર ડીપીપી હમણાં મુકાઈ જશે. ડીપીપી હમણાં મુકાઈ જશે અને આવતા લેક્ચરમાં આપણે સલામતી સમિતિ, બીજું અંગ, સલામતી સમિતિ, ત્યાંથી આપણે શરૂઆત કરશું. અને તો લઈએ છીએ લેક્ચરમાં વિરામ. ફરી પાછા મળશું. તમામ વિદ્યાર્થી મિત્રોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય હો યશોદા માત કી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચલો એન્જોય કરજો. બાય, ટેક કેર. ખૂબ પંજરી ખાજો અને ઉત્સવને વધાવજો. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.